સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં છે। શહેરના 38 ગણપતિ પંડાલોમાં સુરક્ષા વધારાઈ। લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારના પંડાલોમાં સુરક્ષા વધારાઈ। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારાયો છે। કોટ વિસ્તારમાં મોટા આયોજકોએ સુરક્ષા માંગી હતી। ગણપતિ પંડાલ પર કાંદા બટાટા મારતા હોવાની પણ ફરિયાદ મળી છે। આયોજકોની ફરિયાદને પગલે હવે ગંભીરતાથી સુરક્ષા વધારાઈ છે। દાસ્તીપુરા વિસ્તારની અંદર એક ગણપતિ પંડાલના આયોજક દ્વારા એવી કમ્પ્લેન કરવામાં આવેલી હતી પોલીસને કે તેમના પંડાલ ઉપર કંઈક કાંદા બટાકાનો કોઈ કાંકરી ચાળો કરી રહેલો છે। આ ફરિયાદના આધારે તમામ સિનિયર અધિકારીને બધાએ વિઝિટ કરેલી હતી, પરંતુ એવું બહુ કન્ફર્મેશન અમને મળ્યું નથી, પરંતુ એમની કમ્પ્લેનને પોલીસે બહુ સિરિયસલી લીધેલી છે અને તુરંત ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો જ, પરંતુ વધારે સઘન બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે। એક સબ ઇન્સ્પેક્ટર પછી 2 ધાબા પોઈન્ટ એમ કરીને 4 થી 5 પોલીસ જવાનોને રાઉન્ડ ધ ક્લોક ત્યાં મૂકીને પેટ્રોલિંગ કરવામાં આવેલું છે। સીસીટીવીનું ઇન્સ્ટોલેશન પણ અમે કરી નાખ્યું છે કે જે આ કાંકરી ચાળો કરીને જે શાંતિને દોડવાનો પ્રયત્ન કર્યા છે એવા ઇસમને અમે પકડી શકીએ। સેન્સિટિવ વિસ્તાર છે એવા 38 જેટલા ગણપતિ પંડાલો ઉપર વધારે પડતો બંદોબસ્ત અમે એક્સ્ટ્રા ગોઠવેલો છે। આમ તો તમામ ગણપતિ પંડાલોને પોલીસે પોતાના બંદોબસ્ત સ્કીમમાં કવર કરેલા છે, પરંતુ જે કોમ્યુનલ સેન્સિટિવ લાગતા હોય એનો સર્વે કરીને 38 જેટલા ગણપતિ પંડાલો પર વધારાનો બંદોબસ્ત અમે ફાળવેલો છે।